આ બધી વાતો તો ભજન છે, એ બધી અભ્યાસ કરે ને ખ્યાલ આવતો જાય. ધ્યાનની વાતો હોય, વેદ વેદાંતની વાતો હોય, એ જે અભ્યાસ કરે અને આ બધાની થોડી થોડી માહિતી ઉપલબ્ધ થાય કે મનને સ્થિર કરીને આવી જાવ મેદાનમાં. મીટાવું સર્વે કલેશ, કલેશો જે યોગમાં કીધા છે, વિઘ્નો કલેશ. હરિનો દેશ તમને એવો દેખાડું, ત્યાં વ્રણ વિકાર કાંઈ નથી, કાંઈ વેશભૂષા નથી. એ દેશમાં ગયા પછી બહાર તો બધું બહુ છે, બધું જવા માટે બધી ત્યાં પહોંચવા માટે બધી આ પુરુષાર્થ પોતપોતાને કરવો પડશે, મહેનત કરવી પડશે. પરંતુ સામાજિક કે વ્યવસાયિક અત્યારની જે પરિસ્થિતિ કે પોઝિશન સમજવા જેવી છે બહુ. અત્યારની પરિસ્થિતિ પોઝિશન નહીં, આવું ન સમજાય. જ્ઞાન આધ્યાત્મિક જે ગંગા સતી કે સુખરામ બાબુ કે બધા મહાપુરુષો વેદાંત કહેતા હોય એવું ન સમજાય. પણ આમ સામાજિક કે વ્યવસાય તો આપણે સમજીએ કે એક દાખલા તરીકે લઈ આલો કે પરિસ્થિતિ આપણે આમ સાધારણ નબળી છે, ઘરે સંડાસ બાથરૂમની વ્યવસ્થા ન હોય, સારું આપણે ઓરડો બોરડો મકાન ન હોય, પણ આમ પ્રસંગ હોય તે લગ્ન હોય તે આમ આપણે આમ 50,000 રૂપિયા આમ બધા ખેતાડાના મેકઅપના દઈ દેતા હોય. દીકરી દીકરાના લગ્ન હોય તો આમ ડાન્સમાં ડિસ્કોમાં બધા આપણે એ વાત તો વ્યવસાયમાં સમજાય કે ને આપણે આમ. આ જ્ઞાનની વાત ન સમજાય, જાવ દે નાલો ને, એ બધું બાપુનું કામ છે. સાધના કરવી, ભજન કરવું એનું કામ છે, એ વાત જાવ દો હાલ. આ વ્યવસાયની વાત સમજાય ને આપણને કે આવી પરિસ્થિતિ હોય છતાંય આપણે આમ દીક્ષિત કહેવી, શિક્ષિત કહેવી, ગુરુમુખી હોય, શેલકાન શેલક્યુ ના બધાય તો 25,000 50,000 આપણે આમ 1 ટક 2 ટક 4 તો હાટું આપી દઈએ. આવું તો ખબર છે ને બધાને. આમ આ ભજનની ખબર ને મને સ્થિર કેમ કરવું એ બધી આમ બહુ ગડમથલ જેવું લાગે. તો એ એક વિભાગ આપણે એક બાજુ મૂકી દઈએ. આ વિભાગને ખબર છે, જે વ્યવસાયમાં આપણે છીએ, જે ક્ષેત્રની અંદર આપણે કામ કરી રહ્યા છીએ, આપણે કેમ ખેતી કરતા હોય, કેમ કામ ધંધો બધો કરતા હોય, કેમ પૈસા આપણે કમાતા હોય, એ વ્યવસાયની ખબર હોય આપણને. અને છતાં આશ્રમોમાં જતા હોય, આપણે ધૂન ભજન કીર્તન ગાતા હોય, તો એમાં કઈ ફેરફાર ન થઈ શકે? આમાં ન થાય કાંઈ નહીં, હાલો ને ધ્યાન ન કરીએ, ભજન ન કરીએ, કામ મોટા કેમ નહીં? એવી સમજ તો આપણે લાવવી પડે ને. કોઈ પણ અમે બહુ વાપરતા, અમને તમારે કહેવું પડે, બાપુ તમે તો સાધુ, તમારે સાધુ જીવન જીવવું જોઈએ. અમે હરેકનો અધિકાર છે કહેવાનો. જે ક્ષેત્રમાં જે રહેતા હોય ક્ષેત્ર થોડુંક બહાર નીકળે તેમ કહેવું પડે બાપુ, અને તમે નીકળો તમને કહેવું પડે. અમે એકબીજાને ઓછ છે. ગ્રસ્ત આશ્રમ હોય, સંન્યાસ આશ્રમ હોય, એકબીજાને અરસપરસ છે. તો આવી નાની નાની વાતો વિચારીએ આપણે મગજને કે 1-2 કલાકની અંદર આપણે કેટલા વર્ષથી આમ કમાતા હોય, અને એ 1 દી 2 દિનના પ્રસંગમાં આમ સાદું આને હકીકતમાં તમે આમ જોવો, આમ નથી પાછું સારું લાગતું પડે. એમને આપણું મોઢું હોય ને એમને સારું લાગતું હોય, રાતની પણ આમ સુડલ થઈ એવું લાગે. હા, આમ આમ નકર હકીકતમાં છે ને નમણા છે એમને સારી બહુ સારું લાગે. હા, અને પછી આમ એટલું બધું આમ હરેક નારી પુરુષ બે ની વાત છે, બે આમ એ ઓલા ઘણા તો બાટલી પીને એટલા બધા આમ મશગુલ બની જાય. કહેવા તો ઉસ્વરણમાં પાછું આમ એમ બધા જ્ઞાતિ જ્ઞાતિ આ બધું બધા ને. તો એ ક્ષેત્રમાં આપણે છીએ તો એ ક્ષેત્રનું થોડુંક વિચારીએ આપણે એમ કે આપણે ઘરે વ્યવસ્થા નથી, એ વ્યવસ્થામાં પૈસા નાખી દઈએ તો આમ આપણા બહાર ક્યાંય જવું ન પડે, દુઃખી ન થવું પડે, નાવા ધોવામાં બહુ એટલી બધી. આવું જ્ઞાન લઈએ કઈ આપણે ભાઈ આમ એટલું ટટાર બેહવું કે બધી માળા બેન વહેલું જાગવું એવું ન કરો તોય કાંઈ નહીં. એટલું કરાય તોય ઘણું. પછી તો
સમજાય એ વાત કે નહીં? આનો સમજાય એમ વાત? સાદી અને સરળ વાત આમ. હા, અમને કહી શકાય, એવું અમે જીવન જીવો તો અમને કહી શકાય કે ભાઈ બાપુ, આ સમાજનો પૈસો છે, ધર્માદાનો પૈસો છે, તમારે એશ આરામ કરવા હાટું તમને નથી દેતા કોઈ દાન પૂન. તમે રડો છો તો તમે એટલી બધી મહેનત કરો છો, 10-10, 12-12 કલાક, 15 કલાક મહેનત કરતા હોય તો એ હાટું થોડા તમે રડો છો? મૂડી